સર્વાને આજ રાત્રિએ હું સ્વાગત કરું છું અને ખાસ કરીને મંચ પર જેઓ વિશેષ અતિથિના રૂપમાં વિશેષ મહેમાનોના રૂપમાં ઉપસ્થિત રહ્યા છે એમના પણ હું આવકાર It's કરું such છું. a privilege to see and to meet and to share the platform with Punaji Bhai. અને આજ રાત્રિએ પ્રભુના દાસ પુનાજી ભાઈની સાથે એક મંચ પર હું એ પણ મારા માટે એક સૌભાગ્યની વાત Hundreds છે. of days I was able to come and stay at a circuit house because of this man of God. અને આ પ્રભુના સેવકના સહયોગના કારણે વિતેલા વર્ષોમાં ઘણી વખતે મારે સર્કિટ હાઉસમાં રહેવાનું થયું છે. May the wonderful Lord bless him in the coming days. અને થવા દો આવનાર દિવસોમાં પ્રભુ એમને પણ પુષ્કળ રીતે આશીર્વાદિત કરે. And Pastor Raman Bhai, પાસ્ટર રમણભાઈ, Pastor Girish Bhai, પાસ્ટર ગિરીશભાઈ, and all the wonderful leaders from different organizations and different ministries. આ સાથે અલગ અલગ સંસ્થાઓ અને સેવકાઈમાંથી આવેલા પ્રભુના આદરણીય સેવકો અને આગેવાનોને માટે પણ ઈશ્વરનો આભાર. And of course Raju Bhai. અને રાજુભાઈને માટે પણ પ્રભુના આભાર. Come on, clap your hands and bless the holy name one more આવો time. ફરી એકવાર જોરદાર તાળીઓ આપીને પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપીએ. Turn your attention to 1 Timothy chapter 3 verse 18. આજ રાત્રિના મનનને માટે આવો આપણા બાઇબલને ખોલીશું. પહેલો તિમોથીને પત્ર તેમનો 3જો અધ્યાય. Yeah, 1 Timothy chapter 3 verses 16, the Bible says. તિમોથીને પહેલો પત્ર તેમનો 3જો અધ્યાય અને 16મી કલમમાં બાઇબલનું વચન આપણને એમ કહે છે. 1 Timothy chapter 3 verse 16, the Bible says, and without controversy, great is the mystery of godliness. God was manifest in the flesh, justified in the spirit, seen by angels, preached among the Gentiles, believed in the world, and received up in glory. તિમોથીને પહેલો પત્ર તેમનો 3જો અધ્યાય અને તેમની 16મી કલમ. બેશક સત ધર્મનો મર્મ મોટો છે, તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો, આત્મામાં ન્યાયી ઠરાવાયો, દૂતોના દીઠામાં આવ્યો, તેની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો અને તેને મહિમામાં ઉપર લેવામાં આવ્યો. 1 Timothy 3:16, it's a stanza of a song. અને વાલાવો પહેલો તિમોથી 3 અને 16 એ એક ગીતની કડી છે. In the first century when the church gathered, this was one of the famous songs in the time of Peter and Paul and all the believers in the generation. અને વાલાવો જ્યારે પ્રથમ સદીની મંડળીમાં જ્યારે વિશ્વાસીઓ એકત્રિત થતા ત્યારે આ પાઉલ અને પીતર અને અન્ય બીજા પ્રભુના સેવકોના સમયમાં એક બહુ જ અદ્ભુત ગીતના સ્વરૂપમાં આ કડી ગવાતી. So all the believers in the first century, thousands and 10,000s of people, those who lived in that generation, they were singing this song. અને એટલા માટે પહેલી સદીમાં જેવો હજારો વિશ્વાસીઓ જીવ્યા એ વિશ્વાસીઓ આ ગીતની કડીને તેઓ ગાતા હતા. The Bible says the mystery of godliness. અને બાઇબલ આપણને જણાવે છે કે આ તો દેવનું એક રહસ્યમય બાબત છે. Yeah, the mystery of the godliness. અને પ્રભુના ભય અથવા તો પ્રભુમય જીવનનું આ રહસ્ય છે. And what are the mysteries? There are some denoted by that's saying almost 6 things. It's over there. અને વાલાવો કઈ એ મોટા મર્મની વાતો છે. લગભગ 6 જેટલી બાબતો કે જે મર્મ છે એ આ ગીતના પદમાં વર્ણન કરવામાં આવ્યા And છે. the first line, only for one reason we are going to meditate in this 3 days. અને વાલાવો આ કલમની જે પહેલી લાઈન છે એ બાબતના વિશે આ 3 રાત્રિઓ દરમિયાન આપણે મનન કરવાના છે. God manifest in the flesh. અને દેવ મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો. God manifest in the flesh. પરમેશ્વર મનુષ્ય દેહમાં પ્રગટ થયો. Open your mouth and shout and say, God manifest in the flesh. દરેક જણ પોતાના મુખને ખોલે અને મોટેથી પોકારીને કહે, દેવ મનુષ્ય દેહમાં પ્રગટ થયો. Not like that. How you are shouting at your home, such a manner. Raise your voice and shout and say. આટલા ધીમા અવાજે નહીં, ઘરમાં તમે કેટલા મોટા અવાજે બૂમ પાડો છો એ રીતે તમારે બૂમ પાડવાની છે. Come on. કહો, દેવ Dev, મનુષ્ય દેહમાં Manusya Bhagama, પ્રગટ થયો. Pragat Tayo, one more time. ફરી એકવાર, દેવ Dev, મનુષ્ય દેહમાં Manusya Bhagama, પ્રગટ થયો. Pragat, one more time. ફરી એકવાર, દેવ Dev, મનુષ્ય દેહમાં Manusya Bhagama, પ્રગટ થયો. Pragat, God manifests in the flesh. દેવ મનુષ્ય દેહમાં પ્રગટ થયો. 2000 years ago, God came down in the form of a man. That's the meaning. 2000 વર્ષ પૂર્વે
દેવ મનુષ્ય દેહમાં મનુષ્ય સ્વરૂપમાં પૃથ્વી પર આવ્યો એ છે એમનો મતલબ. Because we cannot go to heaven and we cannot meet God. કેમ કે આપણે સ્વર્ગમાં જઈ શકતા નહોતા અને દેવને મળી શકતા નહોતા. Because God is a great God, one who is dwelling in the heavens, which is trillions of light years away. અને વાલાઓ એ તો એટલા દૂર પરમેશ્વર જે સ્વર્ગમાં રહે છે એના કારણે આપણે ત્યાં પહોંચી શકતા નથી. It's a great distance beyond our comprehension. અને વાલાઓ એ તો કરોડો કિલોમીટરનું દૂરનું એ અંતર છે અને માટે આપણે એમને ત્યાં જઈને મળી શકતા નથી. God loved you and he traveled so distance and came for you. પરંતુ પરમેશ્વરે તમને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતે એ મુસાફરી કરી અને તે આ પૃથ્વી પર આવી ગયા તમને મળવાને માટે. The longest distance travels someone for you, not the preacher or pastor, but God Almighty. વાલાઓ સૌથી લાંબામાં લાંબા અંતરની કોઈએ મુસાફરી કરી હોય તો તે કોઈ પ્રચારક કે પાસ્ટર નથી પરંતુ દેવ પોતે છે. Oh, the longest distance, one who traveled for you, that is Lord Jesus, as was said. મારા વાલા ભાઈઓ ને બહેનો, જેમ દેવનું વચન કહે છે તેમ તમને મળવાને માટે જો કોઈએ લાંબામાં લાંબી મુસાફરી કરી હોય તો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. Somebody shout hallelujah. કોઈ તો પોકારીને કહે હાલેલુયા. We have a living God. આપણી પાસે જીવંત ઈશ્વર છે. The Bible says he is an omnipotent God. બાઇબલ આપણને એમ કહે છે એ તો સર્વશક્તિમાન પરમેશ્વર છે He is an omniscient God. અને તો સર્વજ્ઞાની પરમેશ્વર He છે. knows yesterday, today and tomorrow. વાલાઓ એ પરમેશ્વર આપણી ગઈકાલ અને આપણી આજ અને આપણી આવતીકાલ પણ તે જાણે છે. And he is an omnipresent God. અને તો સર્વવ્યાપી એટલે કે સર્વ જગ્યામાં હાજર રહેનારો દેવ છે. He is not a local God, he is a universal God. કેમ કે તે કોઈ સ્થાનીય દેવ નથી પરંતુ એ તો સાર્વત્રિક દેવ છે. Entire universe is filled with the presence of God. કેમ કે આખી સૃષ્ટિ ઈશ્વરની ઉપસ્થિતિથી ભરપૂર છે. He is not a limited small God, but he is an unlimited God. વાલાઓ એ એક સીમિત નાનો દેવ નથી પરંતુ એ તો અસીમિત વિશાળ અને મોટો દેવ છે. Heaven is his throne and earth is his footstool. અને દેવનું વચન એમ કહે છે સ્વર્ગ એમનું સિંહાસન અને પૃથ્વી એમનું પાયાસન છે. The heavens cannot contain God. સ્વર્ગ પણ એ દેવને સમાવી શકતું નથી. So he is the big God. અને એમ કરીને એ તો મોટો ઈશ્વર છે. That God limited himself, he embodied in the womb of his mother Mary and came in the form of a man. પરંતુ આટલો વિશાળ પરમેશ્વરે પોતાની જાતને એટલી સીમિત એટલી નાની તેમણે કરી કે તેમની માતા મરિયમના ગર્ભસ્થાનમાં કુખમાં તે આવ્યો અને તમારા અને મારા માટે તેમણે જન્મ લીધો. And God manifest in the flesh. અને એમ કરીને તે પોતે મનુષ્ય દેહમાં પ્રગટ થયો. Why he manifests in the flesh? શા માટે તે મનુષ્ય દેહમાં પ્રગટ થયો? Let me tell you as an introduction three simple reasons. મારા વાલાઓ, મને તમને સાધારણ 3 કારણો જણાવવા દો કે જે કારણોને લઈને તે મનુષ્ય દેહમાં પ્રગટ Why થયો. God manifests in the flesh? શા માટે દેવ મનુષ્ય દેહમાં પ્રગટ થયો? Oh, 1 John chapter 3 verse 5 says, પહેલો યોહાન તેમનો 3જો અધ્યાય અને તેમની 5મી કલમ એમ કહે છે, take away our sins, he manifested. અને તે આપણા પાપોને દૂર કરવાને માટે પાપનું હરણ કરવાને માટે તે પ્રગટ થયો. Oh, to take away our sins, God manifests in the flesh. આપણા પાપને દૂર કરવા અથવા લઈ લેવાને માટે કે હરણ કરવાને માટે તે પ્રગટ થયો. Sin is not your friend, but your enemy. વાલાઓ, પાપ એ તમારો મિત્ર નથી પરંતુ એ તમારો શત્રુ છે. The Bible says sin always keeping the people from the presence of God. અને બાઇબલ આપણને કહે છે કે પાપ હંમેશા માણસને તે ઈશ્વરથી દૂર રાખે છે. There is no smaller sin nor bigger sin. અને પાપની જ્યારે આપણે વાત કરીએ છીએ તો કોઈ નાનું પાપ અને કોઈ મોટું પાપ એવું હોતું Oh, નથી. there is no pastor sin nor common people sin. ત્યાં કોઈ પાસ્ટરનું પાપ કે પછી સામાન્ય લોકો કે વિશ્વાસીઓનું પાપ એવું પણ ગણવામાં આવતું નથી. But before the holy God, sin is always sin. પરંતુ એ પવિત્ર ઈશ્વરની સામે પાપ એ પાપ છે. Oh, sin always keeping you from astray from the presence of God. અને એ પાપ હંમેશા આપણ મનુષ્યને તે ઈશ્વરની ઉપસ્થિતિથી દૂર રાખે છે. Sin is like a snake venom
which is ruining your life. અને વાલાઓ પાપ એ સર્પના ઝેરની માફક છે કે જે તમારા જીવનને નાશ કરે છે. The Bible says the wages of sin is death. અને એટલા માટે બાઇબલ દેવનું વચન આપણને એમ કહે છે કે પાપનો મુસારો એટલે કે પાપની મજૂરી એ મરણ છે. The Bible says once we commit a sin, he will die surely. અને વાલાઓ બાઇબલ આપણને કહે છે જો કોઈ પાપ કરે તો તે ખચિત મરણ પામશે. And the scripture declares everybody is sinner in the presence of God. અને બાઇબલ આપણને પણ જણાવે છે કે દેવની સામે સઘળા મનુષ્યએ પાપ કર્યું છે. In every generation, every color, every culture, everybody is sinner. અને એ પ્રમાણે દરેક મનુષ્ય જાત દરેક પેઢીમાં દરેક સંસ્કૃતિમાં દરેક લોકોએ દરેક ખૂણામાં પાપ કર્યું છે. Oh, so visualize that. Suppose in a village, everybody is a blind man, or everybody is blind. There is a proper seen person is needed. Well, then only the people can be lead in a proper manner. વાલાઓ એક દાખલો આપણે લઈએ. માનો કે એક એવું ગામ છે, ગામમાં બધા જ આંધળા હોય, કોઈની દ્રષ્ટિ ના હોય, તો ચોક્કસ એ લોકોને દોરી ચાલી શકે અથવા તો એમને આગેવાની કરી શકે એવો એક જોનારો વ્યક્તિ જોઈએ. So like that, everybody is sinner in the presence of God. અને એ પ્રમાણે ઈશ્વરની ઉપસ્થિતિમાં દરેક મનુષ્ય પાપી છે. Every color, every nation, every generation, all are sinners before God. દરેક રંગ, જાતિ, દરેક દેશ અને દરેક મનુષ્ય પાપી છે એવું દેવનું વચન કહે છે. So we need a savior. અને એટલા માટે આપણને બચાવનાર કે આપણને ઉદ્ધારકની જરૂર છે. We need a savior, one who is not having any sins. વાલાઓ આપણને એવા ઉદ્ધારક, એવા તારણહાર, એવા મોક્ષદાતાની જરૂર છે કે જેમણે પાપ ના કર્યું હોય. So where is that holy person? તો પછી એ પવિત્ર વ્યક્તિ ક્યાં છે? You cannot find a holy person on this planet Earth. વાલાઓ એવા પવિત્ર વ્યક્તિને આપણે આ પૃથ્વીના પટલ પર શોધી શકતા નથી. But there is a holy God in heaven. પરંતુ સ્વર્ગમાં એક પવિત્ર ઈશ્વર છે. Millions and trillions of angels are crying out, God, God is holy, holy, holy. અને ત્યાં તો લાખો કરોડો ને અબજો સ્વર્ગદૂતો એમના માટે એવું કહીને તેઓ ગીત ગાય છે, પવિત્ર 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 છે ઈશ્વર. God is a holy God. દેવ એ તો પવિત્ર છે. And that holy God came down as a form of a man and he manifests in the flesh. અને એ પવિત્ર ઈશ્વર મનુષ્ય દેહમાં તે પ્રગટ થયો, મનુષ્ય સ્વરૂપને લઈને તે આ પૃથ્વી પર આવ્યો. That is Lord Jesus Christ. એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. In heaven he was holy. સ્વર્ગમાં તે પવિત્ર હતો. On earth he is also આ holy. આ પૃથ્વી પર પણ તે પવિત્ર હતો. And he challenged the people, none can convince me about the sin. અને તેમણે લોકોને જ્યારે તે આ પૃથ્વી પર હતો ત્યારે એવો પડકાર પણ આપ્યો કે કોઈ પણ વ્યક્તિ મને પાપી ઠરાવી શકતું નથી. Oh, the demons trembled before the very presence of Jesus and said, you are the holy one of God. અને વાલાઓ દુષ્ટ આત્માઓ પણ એ ઈસુની સામે કાપી ઉઠતા અને તેઓ કહેતા કે તું તો પવિત્ર દેવનો દીકરો છે. The governor Pilate questioned Jesus and there is no fault in him, he said. અને વાલાઓ એ ગવર્નર પિલાતે પણ ઈસુને પ્રશ્ન અને સવાલ કર્યો અને તેમણે પણ એ બાબતની વાતની પુષ્ટિ કરી કે તેમાં કોઈ પણ પાપ નથી. Pilate's wife said he's a righteous person. વાલાઓ એ પિલાતે પણ કહ્યું કે તે તો એક ન્યાયી વ્યક્તિ છે. The closest, one of the closest disciples, Peter said, there is no sin in Jesus. અને એમનો સૌથી નજીકનો શિષ્ય પીતરે પણ કહ્યું કે એનામાં કંઈ પણ પાપ નથી. Father God, holy God said, this is my beloved son. અને જ પ્રમાણે પિતા પરમેશ્વરે પવિત્ર ઈશ્વરે પણ કહ્યું My dear- આ મારો વહાલો દીકરો છે. My dear brothers and sisters, there is no sin in Jesus. અને વાલા ભાઈઓ ને બહેનો એમનામાં કંઈ પણ પાપ નથી. Oh, except a sin, he tempted in everything. વાલાઓ પાપ સિવાય બીજી બધી જ બાબતો માથે પરીક્ષણ પામ્યો. Oh, that's why the Bible says he came down in the form of a man to take away your sins. એટલા માટે દેવનું વચન બાઇબલ આપણને એમ કહે છે કે મનુષ્ય જાતના પાપને લઈ લેવાને માટે તે આ પૃથ્વી પર આવ્યો. One day John the Baptist looked at Lord Jesus and એક said, દિવસે યોહાન બાપ્તિસ્ત વ્યક્તિએ ઈસુ ખ્રિસ્તને જોયો અને તેમણે કહ્યું, behold the Lamb of God, one who takes away the sins of the જો world. દેવનું હલવાન કે જે જગતના લોકોનું પાપનું હરણ Takes કરે છે. away the sins of the world. તે જગતના લોકોનું પાપનું હરણ કરે છે એટલે કે એમને
લઈ લે છે. When you hear the term, the Lamb of God taking away the sin of the world, you have to remember the day of atonement. અને વાલાઓ, જ્યારે તમે એ દેવનું હલવાન કે જે લોકોના પાપને દૂર લઈ જાય છે, લઈ લે છે, એ વાક્ય જ્યારે તમે સાંભળો છો ત્યારે તમારે એ અર્પણના દિવસને યાદ કરવો જોઈએ. Yeah, the day of there is a particular day in the Jewish custom which is called Day of Atonement. અને વાલાઓ, એ તો યહૂદી સમાજમાં એક ખાસ દિવસ એવો હતો કે જે દિવસે તેઓ બલિદાન કરતા હતા. Yeah, yes, Leviticus chapter 16, you can read about that. અને લેવીનું પુસ્તક તેમનો 16મા અધ્યાયમાં એ ઘટનાની તમે વર્ણન વાંચી શકો છો. When you go back to your home and read the entire chapter of Leviticus 16, તમે જ્યારે ઘરે જાઓ ત્યારે તમારા બાઇબલનું લેવીનું પુસ્તક તેમનો 16મો અધ્યાય પૂરેપૂરો વાંચજો. you can get the complete account and the details of the Day of Atonement. અને વાલાઓ, ત્યાં તમને એ અર્પણ કે પછી બલિદાનનો પૂરેપૂરો જે ઘટનાનું વર્ણન છે તમને ત્યાં વાંચવા મળે In છે. Hebrew language which is called Yom Kippur. અને એ હિબ્રુ ભાષામાં યોમ કિપ્પોર એમને કહેવાય છે. Yom Kippur, the Day of Atonement, is the most holiest day in the Jewish culture. અને વાલાઓ, યહૂદી સંસ્કૃતિમાં એ જે અર્પણ કે બલિદાનનો જે દિવસ છે એમને ઘણો જ મહત્વનો દિવસ ગણવામાં આવતો હતો. They will collect two lambs right in front of the tabernacle. અને તેઓ તો એ મુલાકાત મંડપની બિલકુલ સામે તેઓ બે હલવાનને લાવતા હતા. They will slaughter the first lamb at once. અને તેઓ એ એક સાથે એક એ હલવાનને તેઓ કાપતા હતા. And the second lamb they will keep for the next for a while. અને પછી બીજું જે હલવાન કે ઘેટું છે એમને થોડો સમયને માટે તેઓ રાખી મૂકતા. The high priest will come and he will lay his hand on the second lamb and he will confess all the sins of the nation of Israel. અને ત્યાર પછી એ મહાયાજક આવતા, પ્રભુના સેવક મહાયાજક આવીને ત્યાર પછી એ બીજા ઘેટા કે હલવાન પર પોતાનો હાથ મૂકતા અને આખા દેશના લોકોનો પાપોની તે કબૂલાત કરતા. First lamb killed at once. અને એ પહેલું જે હલવાન છે એમને ત્યાં પહેલા મારી નાખવામાં આવતું. The second lamb, the high priest confessing all the sins. અને પછી બીજું જે હલવાન કે ઘેટું છે એમના ઉપર હાથ મૂકીને મહાયાજક બધા લોકોના પાપોની કબૂલાત કરતો. And with the man, the man will take the lamb into the wilderness. અને પછી એ વ્યક્તિ જે છે એ હલવાન કે ઘેટાને પછી તેઓ અરણ્યમાં લઈ જતા. Listen carefully. ધ્યાનથી સાંભળો. According to the Bible and the Jewish tradition, હા, બાઇબલ પ્રમાણે અને યહૂદી પરંપરા પ્રમાણે as soon as the Lamb of God is taking to the wilderness, જે ક્ષણે એ હલવાન કે દેવના હલવાનને અરણ્યમાં લઈ જવામાં આવતો, there is a red thread which is called a scarlet, rectambarum, scarlet. અને આ જે એક લાલ જે દોરી હતી જેમને એક રિબિનના સ્વરૂપમાં કહેવામાં આવતું, Oh, which is called a scarlet. Isaiah chapter 1 verse 19. યશાયા પ્રબોધકનું પુસ્તક તેમનો 1 અધ્યાય અને તેમની 19મી કલમ. Yeah, and which is called a scarlet. અને તેમના વિશે એવું લખવામાં આવ્યું છે યશાયા પ્રબોધકનું પુસ્તક 1 અધ્યાય ને 19મી કલમમાં. Have you seen that? Isaiah chapter 1 verse 19. 18 maybe. Yeah, 18. Okay, just speak જો it up. તમારામાં પાપ જો કે લાલ વસ્ત્ર Yeah. ના જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે. જો તે કિરમજના જેવા રાતા હોય તો પણ તેઓ ઊન સરખા થશે. Okay, you got it? Even if your sin is like a scarlet, it will become like a Yes. white. જો તમારા પાપ લાલ વસ્ત્ર જેવા હોય તો પણ તે હિમ સરખા શ્વેત થશે. Yeah, that is a color in red. અને એ તો રંગમાં લાલ હતું એ વસ્ત્ર. Yeah, it is color in red. અને એમનો રંગ કે એ કલર લાલ હતો. That red color, the scarlet, that represent the sin of the people of Israel. અને જેમ અહીં લખવામાં આવ્યું છે એ પ્રમાણે એ લાલ રંગ જે છે એ ઇઝરાયેલના લોકોના પાપને દર્શાવે છે. And they will, the high priest will take the reddish color thread and he will tie in the crossbar of the temple of God. અને પછી આ જે મહાયાજક છે એ લાલ કલરના એ રિબિન લઈને તેઓ જે દેવનો મંદિરની બારસાક છે ત્યાં તે બાંધતો કે લગાવતો હતો. Hey, the Lamb of God taken away the sins of the world, sins of the nation. હે એ
દેશના લોકોના પાપને તો એ હલવાન દૂર લઈ ગયું છે. Same time, the thread, the red color thread had been taken and tied up in the temple of God. અને એ જ સમયે એ લાલ કલરનું જે દોરી છે એ દેવના મંદિરમાં બાંધવામાં આવી And છે. many centuries Israel had been experienced. અને વાલાઓ આ બાબતનો જ્યારે ઇઝરાયલી લોકો અનુભવ કરતા, As soon as the lamb who was taken away the sin in the wilderness, when it died, the red color thread that will turn into white. અને વાલાઓ જે ક્ષણે એ અરણ્યમાં લઈ જવામાં આવેલું હલવાનને મારવામાં આવતો એ જ સમયે આ લાલ કલરનો દોરો એ શ્વેત કે સફેદ રંગમાં પરિવર્તિત થતો હતો. Somebody shout hallelujah. કોઈ તો પોકારીને કહે The હાલેલુયા. Lamb of God taken away the sin of the nation of Israel. અને આ પ્રમાણે એ ઘેટું કે હલવાન ઇઝરાયલી લોકોના પાપને તે લઈ જતો હતો. As soon as the lamb dying in the wilderness, જે ક્ષણે એ હલવાન કે ઘેટું અરણ્યમાં મરણ પામતું, the red color thread that will turn into white. આ લાલ કલરનો જે દોરો છે એ સફેદ કલરમાં ફેરવાઈ જતો. Next year also the same process will repeat. અને પછી બીજા વર્ષે પણ એ જ પ્રક્રિયા પાછી થતી. They will take two lambs. અને તેઓ બે હલવાનને લાવતા. First lamb will be slaughtered at once. અને એક જ વખત એ પહેલો જે હલવાન છે એમને મારી નાખવામાં આવતો. Second lamb will be carrying the sins of the nation of Israel. અને પછી એમાંનું બીજું હલવાન કે ઘેટું જે છે એ આખા ઇઝરાયલી દેશના લોકોના પાપને તે લઈ જતું The હતું. high priest will take the red color scarlet and tie up in the crossbar in the temple. ફરી એકવાર એ મહાયાજક લાલ રંગની દોરીને દેવના મંદિરમાં તે બાંધતો. As soon as the lamb dying in the wilderness, the red color scarlet that will turn into white. અને જેવું એ ઘેટું અરણ્યમાં જઈને મરણ પામતું એમને મારવામાં આવતું, એ જ ક્ષણે અહીં દેવના મંદિરમાં બાંધવામાં આવેલો લાલ દોરો તે સફેદ દોરો થઈ જતો The હતો. high priest, the priest and the common people, they will understand God forgiven our sins. અને એ પ્રમાણે એ મહાયાજક અને બધા જ ઇઝરાયલી લોકો સમજી જતા કે ઈશ્વરે અમારા પાપને માફ કર્યા છે. But tonight, let me tell you a good news. પરંતુ આજ રાત્રિએ મને તમને સારા સમાચાર આપવા દો. Not every year we need a lamb. માનવો હવે દર વર્ષે આપણને ઘેટા કે હલવાનની જરૂર નથી. But 2000 years ago, પરંતુ આજથી 2000 વર્ષ the પૂર્વે Lamb of God, Lord Jesus Christ, has carried all of our sins. દેવનું હલવાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણ સર્વના પાપોને તેમણે પોતા પર લઈ લીધા છે. And He has carried all of our sins. અને તેણે આપણા બધાના પાપોને લઈ લીધા છે. And He already died for you. અને તે તમારા માટે મરણ પામી ચૂક્યા છે. Sisters, Jesus died for you. બહેનો, ઈસુ તમારા માટે મરણ પામ્યા. Brothers, Jesus died for ભાઈઓ, you. ઈસુ તમારા માટે મરણ પામ્યા. Nobody killed Jesus. કોઈએ ઈસુને માર્યો નહીં. None can kill Jesus. કોઈ ઈસુને મારી શકતું નથી. Jesus died for you. પરંતુ యేసు તમારા માટે મરણ So પામ્યા. that your sin can be cancelled from your life. જેથી કરીને તમારા જીવનમાંથી તમારા પાપો રદ થાય. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Oh, God manifests in the flesh દેવ મનુષ્ય દેહમાં પ્રગટ થયો. to carry all of your sins. તમારા સગળા પાપોને લઈ લેવાને માટે. If you are being under the clutch of any kinds of sins, જો તમે કોઈ પણ પ્રકારના પાપના બંધનમાં છો તો Jesus can set you free from your addictions. ઈસુ તમને તમારા બંધનમાંથી આઝાદ કરી શકે છે. Jesus can set you from the yoke and the chains of the every sort of sins. વાલાઓ, એ પાપની તમામ જુસરી અને સાકળના બંધનમાંથી ઈસુ તમને આઝાદ કરી શકે છે. To take away all of your sins, Jesus manifests in the flesh. વાલાઓ, તમારા સગળા પાપોને લઈ લેવાને માટે ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં પ્રગટ થયો. Somebody lift your both hands and shout a Gujarati hallelujah. કોઈ તો પોતાના બંને હાથોને ઉપર ઉઠાવીને ગુજરાતી હાલેલુયાનો પોકાર કરે. હાલેલુયા. Jyoti hallelujah. Jyoti hallelujah. He manifests in the flesh to take away our sins. વાલાઓ, એ મનુષ્ય દેહમાં પ્રગટ થયા જેથી આપણા પાપોને તે દૂર કરે. Second thing, God manifests in the flesh to carry all of our sickness. અને બીજી બાબત, દેવ એટલા માટે મનુષ્ય દેહમાં પ્રગટ થયા કે જેથી તે આપણી સગળી બીમારીઓને લઈ લે. Oh, in heaven, God don't have a body.
અને વાલાઓ સ્વર્ગમાં પરમેશ્વરની પાસે શરીર He નહોતું. don't have a physical body. એમને આપણા જેવું આ શારીરિક શરીર But નહોતું. on this earth, Jesus had a physical body. પરંતુ આ પૃથ્વીના પટલ પર આપણી સમાન એમને શરીર હતું. In heaven, he don't have a physical body. વાલાઓ એમને સ્વર્ગમાં આપણા જેવું આ દૈહિક શરીર નહોતું. But on this earth, Jesus had the physical body. પરંતુ આ પૃથ્વીના પટલ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવું દૈહિક શરીર હતું. Hey, look at the body of Jesus. હે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને Look જુઓ. at the physical nature of Jesus. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શારીરિક સ્વભાવને જુઓ. Bible and the history says બાઇબલ અને ઇતિહાસ કહે છે he was so handsome person. એ તો ખૂબ જ દેખાવડો વ્યક્તિ હતો. Oh, God is altogether beautiful. વાલાઓ દેવ એ તો સુંદર અને અતિ સુંદર છે. The scripture says he was just like a rose of Sharon and the lily of the valley. અને એટલા માટે ઈશ્વરનું વચન આપણને કહે છે એ તો સારોનનો ફૂલ અને તે તો ખીણોની ગુલછડી સમાન છે. God altogether beautiful. અને ઈશ્વર એ તો અતિ સુંદર છે. Hey, your Lord, your Savior, he is beautiful, I said. તમારો પ્રભુ તમારું ઉદ્ધારક મેં કહ્યું એ અતિ સુંદર છે. If you are happy, shout જો amen. તમે ખુશ છો તો પોકારીને કહો આમેન. Hey, Nainital is beautiful. Heavens, stars are beautiful. Oh, valleys are beautiful. Mountains are beautiful. વાલાઓ નૈનીતાલ સુંદર છે, પહાડો સુંદર છે, ખીણ સુંદર છે, તારાગણ સુંદર છે. Oh, if the creature this much beauty, how much the creator is beautiful. અને જો સૃષ્ટિ એટલી સુંદર હોય તો સૃષ્ટિ કરતા એટલે કે આ સૃષ્ટિને ઉત્પન્ન કરનારો કેટલો સુંદર હશે. I thought that you are going to clap your hands. મને લાગતું હતું કે તમે તાળીઓ વગાડશો. Oh, come on. We are serving a beautiful God. આપણે અતિ સુંદર ઈશ્વરની સેવા કરીએ છીએ. One day, Pilate, he was traveling in a chariot and he has seen Jesus standing underneath a tree and preaching to hundreds of people. અને એક દિવસે પિલાત એમના રથમાં યાત્રા મુસાફરી કરી રહ્યો હતો અને તે એક દિવસ ઈસુ ખ્રિસ્તને ઝાડની નીચે સેંકડો લોકોને તે પ્રચાર કરતા જુએ છે. That's a part of the history. અને વાલાઓ એ તો એક ઇતિહાસનું વર્ણન છે. And Peter inquired about that handsome man. Pilate inquired about that handsome અને man. પછી આ જે અતિ સુંદર દેખાનાર વ્યક્તિના વિશે પિલાતે માહિતી કાઢી. I haven't seen this much a handsome person, male or female, young or old. અને એ પિલાતે એવું કહ્યું કે કોઈ પણ પુરુષ કે સ્ત્રી જુવાન કે વૃદ્ધ એટલા સુંદર દેખાતા હોય એવું મેં ક્યારેય જોયું Who નથી. is this handsome person? આ સુંદર દેખાતો વ્યક્તિ કોણ છે? Everybody said that's Jesus from Nazareth. અને બધાએ કહ્યું એ તો નાઝરેતનો યેશુ છે. Yeah, our God is a beautiful God. હે આપણો ઈશ્વર એ સુંદર ઈશ્વર છે. If you want to see handsome and beauty, don't look at Hollywood or Bollywood. Open your Bible. જો તમે એ સુંદરતા જોવા માંગો છો તો તમે હોલીવુડ કે બોલીવુડને નિહાળશો નહીં, તમારા બાઇબલને દેવના વચનને ખોલો. And you can see Jesus is beautiful. અને ત્યાં તમે જોઈ શકશો ઈસુ સુંદર છે. But 2000 years ago, પરંતુ આજથી 2000 વર્ષ પૂર્વે just after arrested Jesus, અને વાલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓએ પકડી he લીધા is બાદ being brought into the presence of Pilate. અને એમને પિલાતની હાજરીમાં લાવવામાં આવ્યો. Gospel of John chapter 19 verse 1, the Bible says, યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય ને 1 કલમ કહે છે. oh, Pilate gave the order to scourge him 39 times. પિલાતે હુકમ કર્યો કે એમને 39 કોરડા મારવામાં આવે. 39 times let him be scourged. અને એ પ્રમાણે 39 વાર એમને કોરડા મારવામાં આવે. That's yes, condemnation by the Roman side. અને વાલાઓ એ તો રોમી સામ્રાજ્યની એક પ્રકારની એ શિક્ષા અને દંડ હતો. Oh, they will bring the convict to a place which is called a planetarium of Pilate. અને એ પ્રકારનું એક સભાગૃહ હોય, એ સભાગૃહમાં એ પિલાતનો સભાગૃહમાં એ ગુનેગારને લાવવામાં આવતો અને બધા લોકોની સામે એમને કોરડા મારવામાં આવતો. It's a semicircle place. અને એ એક તો નાનકડું સર્કલ ગોળાકાર અર્ધા ગોળાકારની જગ્યા હોય. It's a wooden stump for almost 1 meter high. અને 1 મીટરની ઊંચાઈ જેટલું એક લાકડાનું ત્યાં એ સ્તંભ લગાવવામાં આવતો. They will remove the cloth of the victim. અને પછી જે ગુનેગાર હોય એમના કપડા કાઢી લેવામાં They આવતા. will lock the hand towards the front and lock the feet towards the back. અને એ પ્રમાણે આગળ એમના હાથ
બેડીઓથી એ લાકડાની સાથે બાંધવામાં આવતા અને પછી પાછળ એમના પગ પણ બાંધવામાં And they આવતા will beat him 39 times. અને એ પ્રમાણે 39 કોરડા એ વ્યક્તિને મારવામાં આવતા. Historian Flavius Josephus says, અને એ પ્રમાણે ઇતિહાસકાર જોસેફસ એવું કહે છે, well, during the scourging, either the victim will die or he will become unconscious. જ્યારે એવા કોરડાનો માર એ ગુનેગારને મારવામાં આવતો ત્યારે એ ગુનેગાર યા તો મરણ પામે અથવા તો તે બેભાન થઈ જતો. 2000 years ago, the Son of the Living God, Jesus Christ, is also being brought into the planetarium pilot. આજથી 2000 વર્ષ પૂર્વે જીવતા ઈશ્વરનો પુત્ર યેશુ ખ્રિસ્તને પણ એ જ પિલાતના સભાગૃહમાં એમને લાવવામાં આવ્યો They have removed the cloth of Jesus. અને ઈસુ ખ્રિસ્તના કપડા કાઢી નાખવામાં આવ્યા 600 soldiers are there. અને ત્યાં લગભગ 600 જેટલા સૈનિકો હતા. They were astonished. What a beautiful body is this. અને તેઓ એમના શરીરને જોઈને આશ્ચર્યચકિત થયા અને કહ્યું They will કેટલું look- સુંદર આ શરીર છે. They will lock the hand towards the back and lock the feet towards the back. They have locked the hands towards the front and lock the feet towards the back. અને એ પ્રમાણે તેઓએ સામેના ભાગે એમના હાથને બેડીમાં ઘાલ્યા અને પાછળના ભાગે એમના પગ પણ બેડીમાં તેઓએ ઘાલ્યા. Someone is being scourged, they will scream and cry, and the sound of the cry will be heard more than half a mile or a 3/4 of kilometer. વાલાઓ, જ્યારે કોઈ પણ વ્યક્તિને કોરડાનો માર મારવામાં આવતો ત્યારે કમસે કમ 3 થી 4 કિલોમીટર દૂર પણ એમનો અવાજ સાંભળી શકતા એટલી મોટી એમની ચીસો હોય. They also began to beat Jesus. અને એ પ્રમાણે હવે ઈસુને પણ તેઓએ કોરડા મારવાની શરૂઆત કરી. Oh, the blood really fell throughout that place. અને એ આખા જગ્યામાં ઈસુનું લોહી વહેવા લાગ્યું The flesh is scattered. અને એમનું માંસ ત્યાં વેરવિખેર થયું. The stripes are formed like in the field. અને જુઓ કે એમને એ કોરડાનો માર એવી રીતે માર પડ્યો કે જેમ આપણે જમીન પર હળ ચલાવીએ. The bloody brook that has started flowing over that place. અને એમના શરીરમાંથી લોહી જે નીકળતું હતું એ જમીન પર વહેવા લાગ્યું. And the astonishing thing, not even a single time Jesus never screamed. આશ્ચર્યચકિત વાત એ છે કે એમને 39 કોરડા મારવામાં આવ્યા પરંતુ એક વખત પણ એમણે ચીસ પાડી નહીં, બૂમ પાડી નહીં. Not even a single time Jesus never screamed or cried. વાલાઓ, એક પણ વખત તેમણે ચીસ કે બૂમ પાડી નહીં. Oh, all other people screamed and cried. એ પહેલા જેટલાને પણ કોરડા મારવામાં આવ્યા But Jesus- બધાએ ચીસો પાડી. But Jesus was silent. પરંતુ યેશુ ચૂપ રહ્યા. Why he was silent? શા માટે તે ચૂપ રહ્યા? There are 39 books in the Old Testament. જૂના કરારમાં 39 પુસ્તકો છે 39 books of which is full of sickness are mentioned in from Genesis to Malachi. અને એ 39 પુસ્તકો એટલે કે ઉત્પત્તિથી લઈ તો મલાકીના પુસ્તક સુધી અનેક બીમારીઓનું વર્ણન કરવામાં આવ્યું And છે. Jesus Christ was carrying all those sickness upon his body. અને બધી જ બીમારીઓને ઈસુ પોતાના શરીર પર લઈ રહ્યા હતા. Jesus carried your cancer. ઈસુએ તમારા કેન્સરને લઈ લીધું. Jesus carried your heart problem. ઈસુએ તમારી હૃદયની બીમારીને લઈ લીધી. Jesus carried your diabetics. ઈસુએ તમારી ડાયાબિટીસ લઈ લીધી. Jesus carried your blindness and your deafness and muteness. ઈસુએ તમારું આંધળાપણું, બહેરાપણું ને મૂંગાપણાને લઈ લીધું. Oh, when you mention your sickness, brothers and sickness, વાલાઓ, જ્યારે આજ રાત્રે તમે તમારી બીમારીનું વાત કરો અથવા નામ લો ત્યારે let me tell you the report of not the hospital, but the report of the Lord. આજ રાત્રે મને તમારા બીમારીના વિશેના હોસ્પિટલના રિપોર્ટને નહીં પરંતુ દેવના વચનનો રિપોર્ટ જણાવવા દો. 2000 years ago, Jesus carried your sickness in his આજથી body. 2000 વર્ષ પૂર્વે ઈસુ ખ્રિસ્તે તમારી બીમારી પોતાના શરીર પર લઈ લીધી. Your weakness and sickness at the cross. તમારી નબળાઈ અને તમારી બીમારીને વધસ્તંભ પર તેમણે લઈ લીધી. Your sickness in the body of Jesus. તમારી બીમારી ઈસુના શરીરમાં લઈ લીધી. Jesus carried your sickness. યેશુએ તમારી બીમારી લઈ લીધી. By the stripes of Jesus, you are being healed. Oh, today, Monday evening, 27th April 2026. અને મને તમને કહેવા દો, ઈસુ ખ્રિસ્તના એ કોરડા ખાવા દ્વારા
આજની રાત્રિએ એટલે કે એપ્રિલ મહિનાની 27 તારીખની સોમવારની રાત્રિએ તમે સાજા થયા છો. Yes, tonight the healing streams are flowing over this place. આજની રાત્રિએ સાજાપણાના એ ઝરણાઓ આ સ્થાનમાં વહી રહ્યા છે. Come on, lift your hands and worship the Lord. તમારા હાથોને ઉપર ઉઠાવો અને દેવની આરાધના કરો. Healing streams are flowing over this place. સાજાપણાના ઝરાઓ આ સ્થાનમાં વહી રહ્યા છે. Fathers, mothers, God is healing you tonight. પિતાઓ માતાઓ આજ રાત્રિએ દેવ તમને સાજા કરી રહ્યા છે. Brother, sister, Jesus is healing you tonight. ભાઈઓ બહેનો ઈસુ આજ રાત્રિએ તમને સાજા કરી રહ્યા છે. Jesus was healing some people. ઈસુ કોઈક લોકોને સાજા કરી રહ્યા હતા. Jesus is healing some people tonight. આજ રાત્રે પણ యేసు કેટલાકને સાજા કરી રહ્યા છે. Jesus shall be healing you tomorrow. આવતીકાલે પણ ઈસુ તમને સાજા કરશે. Because God said here, I'm the God of all flesh. Is anything too hard for me? અને એ દેવ તેના વચનમાં એમ કહે છે, હું સર્વ મનુષ્યનો દેવ છું. શું મારા માટે કંઈ પણ કઠિન છે? Nothing is impossible with God. દેવના માટે કંઈ પણ અસંભવ નથી. Oh, He can forgive any sin. તે કોઈ પણ પાપને માફ કરી શકે છે. He can heal any sickness. તે કોઈ પણ બીમારીને સાજી કરી He શકે છે. can solve any kind of problems. તે કોઈ પણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ કરી He શકે છે. can break any kind of તે curses. કોઈ પણ પ્રકારના શ્રાપને તોડી શકે છે. He can chase out any kind of demons. તે કોઈ પણ પ્રકારના દુષ્ટાત્માને હાકી કાઢી શકે છે. Your God, He is a miracle working God. તમારો દેવ એ ચમત્કાર કરનારો દેવ છે. Come on, I said your God, He is a miracle working હે, God. મેં કહ્યું તમારો દેવ ચમત્કાર કરનારો દેવ છે. If you are believing, clap your hands and praise જો God. તમે વિશ્વાસ કરો છો તો જોરદાર તાળી આપીને પ્રભુની સ્તુતિ કરો. Jordar Thali. જોરદાર 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 તાળી. Jordar Thali. જોરદાર તાળીઓ. God manifests in the flesh દેવ મનુષ્ય દેહમાં પ્રગટ થયા. to remove your sins. તમારા પાપોને દૂર કરવા માટે, Carry your sickness, He manifests in the flesh. તમારી બીમારીને લઈ લેવાને માટે પણ તે મનુષ્ય દેહમાં પ્રગટ Share થયા. up today while I'm sharing this word of God, the healing power of God is coming on you right now. આજ રાત્રે ઉત્સાહિત થાવ જ્યારે આ વચન અહીંથી હું બોલી રહ્યો છું ત્યારે તમારા પર દેવનું સાજાપણાનું પરાક્રમ આવી રહ્યું છે. Every bondages of sickness are leaving from you. તમારા શરીરોમાંથી બીમારીનું તમામ બંધન આજ રાત્રે દૂર થઈ રહ્યું છે. Oh, somebody lift your hands and shout કોઈ તો hallelujah. પોતાના હાથોને ઉપર ઉઠાવીને પોકારીને કહે હાલેલુયા. With the 2 minutes, let me explain very quickly the third reason to manifest in the flesh. હવે 2 જ મિનિટમાં મને ત્રીજું કારણ કે જે દેવ મનુષ્ય દેહમાં પ્રગટ થયો એમનું વર્ણન કરવા દો. He manifests in the flesh to fulfill all the prophecies which are already spoken about Him. વાલાઓ તે મનુષ્ય દેહમાં એટલા માટે પ્રગટ થયો કે જેથી એમના વિશે લખવા અને બોલવામાં આવેલી એક એક ભવિષ્યવાણીને તે પૂરી કરે. Yes, Gospel of Matthew chapter 5 verse 17. માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 17મી કલમ. Jesus said, ઈસુએ I કહ્યું, came to fulfill the word of God. દેવના વચનને દેવની આજ્ઞાઓને પૂરી કરવાને માટે હું આવ્યો I છું. came to fulfill the word of God. દેવના વચનને પૂરું કરવા માટે હું આવ્યો છું. He never said, I came to preach the word of God. એમણે ક્યારે એવું નહોતું કહ્યું કે હું દેવના વચનનો પ્રચાર કરવા He આવ્યો never છું. said, I came to hear the word of God. અને તેમણે એવું પણ ક્યારેય કહ્યું નહોતું કે દેવનું વચન સાંભળવા હું આવ્યો You છું. came to hear the word of God. હા, તમે આજ રાત્રે દેવના વચનને સાંભળવા આવ્યા છો. I came to preach the word of God. હું દેવના વચનનો પ્રચાર કરવા આવ્યો But છું. the success of life is not here in the word of God, preaching the word of God, but fulfilling the word of God. પરંતુ આપણી સફળતા દેવના વચનને સાંભળવામાં કે દેવના વચનને પ્રચાર કરવામાં નથી, પરંતુ દેવના વચનને પૂરું કરવામાં છે. Come on, come on, come on. If you are happy, clap your hands. જો તમે ખુશ છો તો મોટી તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરો. The success of the word of God, not to hear the word of God, not to preach the word of God, but fulfill the word of God in your life. વાલાઓ આપણા જીવનની જે સફળતા છે દેવના વચનને સાંભળવાની કે દેવના વચનને પ્રચાર કરવામાં નથી, પરંતુ દેવના વચનને પૂરું કરવામાં છે. Now we have plenty of word of God in the internet. અને વાલાઓ આપણે ઇન્ટરનેટના માધ્યમથી આજે ઘણા બધા વચનો આપણને મળે છે. If you are searching in YouTube, you can see in your Suresh Babu channel there are 4,000 messages are there. અને જો તમે YouTube પર સર્ચ કરશો બ્રધર સુરેશ બાબુ તો 4000 સંદેશાઓ તમને ત્યાં That મળશે. is not the success. પરંતુ એ સફળતા નથી. Our success is not YouTube or Facebook. વાલાઓ આપણી સફળતા YouTube કે Facebook નથી. How much of I have fulfilled the word of God in my life? મારા જીવનમાં કેટલું મેં દેવના વચનને
પૂરું કર્યું છે એ મહત્વનું છે. Some lazy people will say, my circumstances, situation is not good, not fair for me. That's why I can't do this. I can't fulfill that. અને વાલાઓ કેટલાક આળસુ લોકો આજે પણ એવું કહે છે મારી પરિસ્થિતિ સારી નથી, મારી પરિસ્થિતિ બરાબર અનુકૂળ નથી, એટલા માટે આ વચન ને આ વચન હું પૂરું કરી શક્યો નથી, શકી નથી. But our example is not celebrity preacher, not the local pastor, but the author and finisher of every faith, the Lord Jesus. પરંતુ આપણું જે ઉદાહરણ અને આપણો જે દાખલો છે એ સેલિબ્રિટી પ્રચારકો કે પછી સ્થાનિક બાળકો નથી, પરંતુ આપણું ઉદાહરણ અને આપણો દાખલો ને આપણો જે નમૂનો છે એ તો વિશ્વાસનો કર્તા ને એને પૂરો કરનાર આપણો ઉદ્ધારક તારણહાર પ્રભુ યેશુ છે. Somebody shout hallelujah. કોઈ તો કહે હાલેલુયા. Our role model, Lord Jesus, he will say, even hanging at the cross and fluttering like a fish in the peak of the plain, fulfill the word of God. વાલાઓ મારો ને તમારો ઉત્તમ દાખલો, નમૂનો ને ઉદાહરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર જ્યારે તે લટકતો હતો, માછલીની સમાન જ્યારે તે તરફતો હતો, ત્યારે પણ તે એ જ કહેશે કે હું દેવનું વચન પૂરું કરું છું. Maybe you are going through your tempest. વાલાઓ જ્યારે તમે આંધી અને તુફાનમાંથી Maybe you પસાર are થાઓ, facing a high water. જ્યારે તમે તમારા જીવનમાં પુષ્કળ મોજાઓનો સામનો Oh, કરો, maybe you are all alone in your fiery furnace. હોઈ શકે તમારી આગની ભઠ્ઠીમાં તમે એકલા હો, Maybe you are rejected and thrown away in the wilderness. જ્યારે તમારો નકાર કરવામાં આવે અને અરણ્યમાં તમને એકલા ફેંકી દેવામાં આવે, But fulfill the word of God. એવા સમયે પણ દેવના વચનને પૂરું કરો. Whatever may be the circumstances, fulfill the word of God. ગમે તે આપણા જીવનની પરિસ્થિતિ હોય, દેવના વચનને પૂરું કરીએ. Maybe you are facing a giant. હોઈ શકે તમે તમારા જીવનમાં મોટા રાક્ષસી કદાવર ગોલિયાતનો સામનો કરતા હો, Maybe you are facing a mountain. હોઈ શકે તમે મોટા પહાડનો સામનો કરતા હો, Maybe you are going through a turmoil in your life. હોઈ શકે તમારા જીવનમાં તમે તોફાન કે વાવાઝોડાનો સામનો કરી રહ્યા હો, Fulfill the word of God. છતાં પણ દેવના વચનને પૂરું કરો. Look at the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુઓ. 6 hours he was hanging at the cross. 6 કલાક તે વધસ્તંભ પર લટકતો રહ્યો. His body was totally rotten and broken. એ સમયે એમનું શરીર તો પૂરેપૂરો વેરવિખેર થઈ ગયું હતું, તૂટી ગયું હતું, ભાંગી પડ્યું હતું. The history and the word of God says his own mother Mary cannot recognize that this is my beloved son Lord Jesus. દેવનું વચન અને ઇતિહાસ આપણને એમ કહે છે, એમની પોતાની માં મરિયમ પણ ઓળખી શકતી નથી કે આ મારો દીકરો યેશુ છે. But step by step, now moment after moment, Jesus was fulfilling the prophecy written by Isaiah, oh David and all the prophets. પરંતુ એક ડગલે એક ક્ષણમાં ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે દાઉદ, યશાયા, યર્મિયા કે અનેક પ્રબોધકો દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીને તે વધસ્તંભ પર પૂરો કર્યો હતો. Finally he said, અંતે તેમણે કહ્યું, hey, I have to fulfill one more prophecy. તેમણે કહ્યું મારે હજુ એક ભવિષ્યવાણી પૂરી કરવાની When છે. I came to Golgotha, they gave me the bitter gourd to drink. અને જ્યારે હું ગોલગોથા નામની જગ્યામાં આવ્યો ત્યારે તેઓએ મને કડવો સરકો પીવા માટે આપ્યો હતો, But I didn't drink that. પરંતુ ત્યાં મેં એ કડવો સરકો પીધો નથી. It was like an anesthesia in that time. અને વાલાઓ એ જમાનામાં આજે જે આપણને બેભાન કરવાનું ઇન્જેક્શન એનેસ્થેસિયા આપવામાં આવે છે એમની સમાન તે હતું. If I drink that, I will forget the pain and I will have a simple death at the cross. અને જો એ કડવો સરકો હું પી લઉં તો પછી હું મારી દર્દ, મારી પીડા, મારું દુઃખ હું ભૂલી જતો અને સાધારણ રીતે હું મરણ પામી શકું. I don't want a simple death. પરંતુ ઈસુ કહેતા હતા મને સાધારણ અને દુઃખ વગરનું અને પીડા વગરનું મરણ જોઈતું નથી. Because when my people are crying from South Gujarat with the pain and agony, so that I can understand their pain and tears. કેમ કે આવનાર વર્ષોમાં જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી મારા બાળકો તેઓની દુઃખ અને પીડા અને દર્દમાં જ્યારે તેઓ મને પોકારે ત્યારે તેમના દુઃખને હું બરાબર સમજી શકું. So that's why he said, no, I don't want this bitter gourd. અને એટલા માટે તેમણે એમ કહ્યું નહીં, અત્યારે મને આ કડવો સરકો જોઈતો નથી. Without an anesthesia, oh, he has went through all the pains. અને વાલાઓ એ પ્રકારે એનેસ્થેસિયા કે બેભાન કરવાની એ ઇન્જેક્શન કે દવા લીધા વગર જ તે એ સાધારણ એક પીડાદાયક મરણમાંથી After પસાર થયું. experiencing all peak of the pain, he said, વધસ્તંભ ઉપર બધી જ
પીડાનો અનુભવ કર્યા પછી તેમણે કહ્યું, After experiencing every pain, he said, I thirst. બધી જ પીડા અને દુઃખને અનુભવ કર્યા પછી તેમણે કહ્યું, મને તરસ લાગી છે, Yes, I thirst. મને તરસ લાગી છે. Hey, Jesus, why are you going to drink this now? હે પ્રભુ યેશુ, હવે તમે શા માટે આ પીવાના છો? Because Psalm 69 verse 21 the Bible says, કેમ કે ગીત શાસ્ત્ર 69 અને 21 કહે છે, yes, there is a prophecy written about Lord Jesus Christ. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે એક ભવિષ્યવાણી લખવામાં આવી છે. Oh, that prophecy said he will drink the bitter curd at the cross of Calvary. ત્યાં એ ભવિષ્યવાણી લખવામાં આવી છે કે કાલ્વરીના વધસ્તંભ પર તે કડવો સરકો પીશે. The message for you tonight. આજ રાત્રે તમારા માટે જે સંદેશ છે, Even at the cross he fulfilled the prophecy. કાલ્વરીના વધસ્તંભ પર પણ તેણે એ ભવિષ્યવાણી એટલે કે દેવના વચનને પૂરું કર્યું. Even at the cross he fulfilled the word of God. વધસ્તંભ પર પણ તેણે દેવના વચનને પૂરું કર્યું. Even in your cross you have to fulfill the word of God. તમારા વધસ્તંભના સમયમાં પણ તમારે દેવના વચનને પૂરું કરવાનું છે. Yes, even in your peak of your pain, fulfill the word of God. તમારી પીડામાં સૌથી ઊંચી એ પીડા અને દર્દના સમયે પણ તમારે દેવના વચનને પૂરું કરવાનું છે. Oh, Jesus, fulfill the word of God, the cross of Calvary. વાલાઓ, પ્રભુ ઈસુએ દેવના વચનને કાલ્વરીના વધસ્તંભ પર પણ પૂરું કર્યું. Stand on your feet and let me preach a little more. અને હવે તમે તમારા સ્થાનમાં બધા જ ઊભા થઈ જાઓ. મને થોડી મિનિટો તમને આ ઊભા રાખીને પ્રચાર કરવાનો. Fulfill the word of God. દેવના વચનને પૂરું કરો. Oh, fulfill the word of God in your life. તમારા જીવનમાં પણ દેવના વચનને પૂરું કરો. All the men of God, all the pastors, preacher, leader, fulfill the word of God in your life. બધા જ પ્રચારકો, પાસ્ટરો, આગેવાનો, દરેક જણ તમે પણ તમારા જીવનમાં દેવના વચનને પૂરું કરો. How many money you have achieved, it is not success. How much money you have, it is not the success of your વાલાઓ, life. તમારા જીવનમાં કેટલા પૈસા છે એ તમારા જીવનની સફળતા નથી. Meeting you preach, it is not the success. તમે કેટલી સભાઓમાં પ્રચાર કર્યો છે એ પણ તમારા જીવનની સફળતા નથી. How much time you visited United States of America is not the success. તમે અમેરિકા દેશની કેટલા વખતે મુલાકાત કરી એ પણ તમારા જીવનની સફળતા નથી. How many crusades you preach, it is not the success. તમે કેટલી ક્રુસેડમાં પ્રચાર કર્યો છે એ પણ તમારા જીવનની સફળતા નથી. How many big that you can have like a Bunaji Bhai, it is not your success. અને વાલાઓ, પુનાજીભાઈ સમાન કેટલા તમારા મોટા મિત્રો છે એ પણ તમારા જીવનની સફળતા But નથી. how much the word of God you fulfill in your life, that is your success. પરંતુ તમારા જીવનમાં તમે કેટલું દેવનું વચન પૂરું કર્યું છે એ તમારી સફળતા છે. Come on, how many of you are saying that, yes Lord, I want to fulfill every word of God. તમારામાંથી કેટલા જણા આજ રાત્રે કહેવા માંગો છો, હા પ્રભુ, તમારા વચનને મારા જીવનમાં હું પૂરું કરવા માંગુ છું. Oh, how many of you want to say that, I want to fulfill the word of God? Lift your hands. તમારા જીવનમાં કેટલા લોકો આજ રાત્રે એવું કહેવા માંગો છો, હા પ્રભુ, તમારું વચન મારા જીવનમાં પૂરું કરવા માંગુ છું? એ લોકો તમારા હાથોને ઉપર Come on, ઉઠાવો. how many people want to say that, I want to fulfill the word of God in my life? તમારામાંથી કેટલા જણા આજ રાત્રે એવું કહેવા માંગો છો, પ્રભુ, મારા જીવનમાં તમારા વચનને હું પૂરું કરવા માંગુ છું? Even it is at a cross. Even it is a cross. બની શકે કદાચ તે વધસ્તંભ Even પણ it હોય. is pain. જો કદાચ તે પીડા પણ હોય. Even it is full of bitterness. હોઈ શકે કદાચ તે પૂરેપૂરી કડવાહટ હોય. I want to fulfill the word of God in my life. મારા જીવનમાં હું દેવના વચન અને આજ્ઞાને પૂરી કરવા માંગુ છું. Oh, such people, lift your hands. એવા લોકો તમારા હાથોને ઉપર ઉઠાવો. All the people, those who lifted your hands. જેટલા લોકોએ તમારા હાથોને ઉપર ઉઠાવ્યા છે, Yes, come to the front right now. તમે બધા જ આગળ ચાલી આવો. All the people, those who lifted your hands, come to the front right now. જેટલા લોકોએ તમારા હાથોને ઉપર ઉઠાવ્યા છે, તમે આગળ ચાલી આવો. આપણે All પ્રાર્થના the કરવાના. people, those who raise your hands, walk to the front. Walk, come, બધા જ come. લોકો તમે જેટલા પણ હાથો ઊંચા કર્યા છે બધા આગળ ચાલી આવો. આપણે આગળ આવીને આપણે બધા મળીને All પ્રાર્થના brothers કરવાના. and sisters, all children, બધા walk જ to the ભાઈઓ, front right બધા જ now. બહેનો થોડા આગળ ચાલી આવો. હવે આપણે મળીને પ્રાર્થના કરવાના. Everybody, come to the front right now. બધા જ લોકો આગળ ચાલી આવો. Everyone, come to the front right now. દરેક જણ આગળ ચાલી આવો. Now ask them, don't give any delay. Yes, ડીલે આપશો નહીં. yes, come to the front right now. હવે આગળ ચાલી આવો. Thank you, Jesus. Come, ધન્યવાદ યેશુ. everyone, come to the front right now.
બધા જ આગળ ચાલી આવો. Yes, the success of your life. તમારા જીવનની સફળતા, The success of our life. આપણા જીવનની સફળતા. Not attend how many meetings. આપણે કેટલી સભાઓમાં ભાગ લીધો છે એ નથી. Yes, not hear how many messages. અને કેટલા સંદેશાઓ સાંભળ્યા છે એ પણ નથી. Yes, not connected with how many pastors. અને કેટલા પાસ્ટરો સાથે આપણે સંપર્કમાં છે એ But પણ how નથી. much the word of God fulfilled in your life. પરંતુ આપણા જીવનમાં આપણે કેટલું દેવનું વચન પૂરું કરીએ છીએ. All which was even from other churches come to the front and say, I want to fulfill the word of બધા જ God. વિશ્વાસીઓ આગળ ચાલી આવીએ, થોડા બધા જ આપણી જગ્યાને છોડી દઈએ, Yes. આગળ ચાલી આવીએ. બધા જ Yes. ભાઈઓ પણ આ વચ્ચેની જગ્યા બધા ભરી. All the which was even from other congregation come to the front and say, yes, I want to fulfill the word of God. બધા જ વિશ્વાસીઓ આપણે આગળ ચાલી આવીએ, ગમે ત્યાંથી, ગમે તે મંડળીમાંથી, ગમે તે જગ્યામાંથી આવ્યા, બધા આપણે આગળ ચાલી આવીએ, પ્રભુને કહીએ, પ્રભુ હું તમારા વચનો પૂરા કરવા Come on, માંગુ lift છું. your hands and say, let me fulfill the word of God. બધા જ આપણા હાથોને ઉપર ઉઠાવીએ અને પ્રભુને કહીએ, પ્રભુ મને તમારું વચન પૂરું કરવા દો. Open your mouth and worship the Lord. આપણા મુખને ખોલીએ અને પ્રભુની Open આરાધના. your mouth and worship the Lord. આપણા મુખને ખોલીએ અને પ્રભુની આરાધના કરીએ. Open your mouth and worship the Lord. આપણા મુખને ખોલીએ અને પ્રભુની આરાધના Cry out કરીએ. to Jesus. પ્રભુ યેશુને પુકારીએ. Maybe you are going through a crisis. બની શકે કદાચ તમે તમારા જીવનમાં તમે તંગીમાંથી પસાર થયા Maybe હો. you are going through a turmoil in your life. તમારા જીવનમાં કદાચ તમે વાવાઝોડા રૂપી પરિસ્થિતિમાંથી Maybe you પસાર are થયા going through a great trouble and trial in your life. બની શકે તમે તમારા જીવનમાં મોટા સંઘર્ષ અને તકલીફ અને એ કસોટીમાંથી પસાર થઈ રહ્યા હો. But open your mouth and cry out, Jesus, let me fulfill the word of God. પરંતુ આજ રાત્રે આવા આપણા મુખને ખોલીએ અને પ્રભુ યેશુને પુકારીને કહીએ, પ્રભુ યેશુ મને તમારું વચન, તમારી આજ્ઞા પાળવા અને પૂરી કરવા દો. After drinking the bitter gurgle, Jesus said, it is finished. અને એ કડવો સરકો પીધા પછી ઈસુએ કહ્યું સંપૂર્ણ થયો. Jesus said, it is finished. ઈસુએ કહ્યું સંપૂર્ણ થયો. Yeah, we have to finish our legacy. વાલાઓ આપણે આપણા વારસાને પૂરો કરવાનો We છે. have to finish our legacy. આપણે આપણા વારસાને પૂરો Our કરવાનો છે. Christian life is not unfinished, but it has to be finished. વાલાઓ આપણું ખ્રિસ્તી જીવન એ અપૂર્ણ નહીં પરંતુ સંપૂર્ણ થવું જોઈએ. No more backslidings. હવે પીછે હટ નહીં. No more backslidings. હવે પછી પીછે હટ નહીં. No more secret sins. હવે કોઈ પણ ગુપ્ત પાપ નહીં. I want to finish my legacy. મારે મારો વારસો પૂરો કરવાનો I છે. want to finish my legacy. મારે મારો વારસો પૂરો કરવો Come છે. on, people at the back, lift your hands. પાછળ ઉભા રાખેલા લોકો પણ પોતાના હાથોને ઉપર ઉઠાવે. People in the front, lift your hands. ઓ આગળ જેટલા ઉભા છે એ લોકો પણ પોતાના હાથોને ઉપર Jesus carried all your bitterness. યેશુએ તમારી સગડી કડવાહટને લઈ લીધી. Jesus carried all your bitterness. પ્રભુ યેશુ ખ્રિસ્તે તમારી સગડી Come કડવાહટને on, લઈ open લીધી. your mouth and worship Jesus. આપણા મુખને ખોલીને યેશુને આરાધના કરીએ. Cry out to Jesus. યેશુને પુકારીએ. Let me finish my legacy. અને મારું કામ, મારો વારસો પૂરો કરવા દો. Loving Heavenly Father, પ્રેમાળ સ્વર્ગીય પિતા, as these people are praying, જેમ આ લોકો પ્રાર્થના કરી રહ્યા છે as ત્યાં, these people are raising their hands and voices and crying unto you, જ્યારે તેઓ પોતાના હાથોને ઉપર ઉઠાવીને મુખને ખોલીને તમને પોકારી રહ્યા છે ત્યારે every sinful addiction, let it break in the name of Jesus. દરેક પાપી બંધન ઈસુના નામમાં તૂટી જાય. Every backsliding, let it go away in the name of Jesus. દરેક પીછે હટ ઈસુના નામમાં જતી રહે. Every spiritual lukewarmness, let it go, run away in the name of Jesus. દરેક આત્મિક હુફાળાપણો ઈસુના નામમાં જતું રહે. Master, touch them right now. સ્વામી અત્યારે તેઓ લોકોને તમે સ્પર્શ કરો. Help them to fulfill the word of God. એ સ્વામી તમને પ્રભુ તમે સહાય કરો તેઓ તમારું વચન પૂરું કરી શકે. Not only we are the hearers of the word of God, let us be the doers of the word of પ્રભુ God. અમને તમારા વચનોને સાંભળનારા જ નહીં પરંતુ તમારા વચનોને પાળનારા બનાવો. And Jesus fulfilled the word of God. ઈસુએ દેવના વચનને પૂરું કર્યું. Holy Spirit, touch them now. પવિત્ર આત્મા તેઓને અત્યારે Holy સ્પર્શ કરો. Spirit, fill your children. પવિત્ર આત્મા તમારા બાળકોને અત્યારે ભરી દો. Holy Spirit, fill your children. પવિત્ર આત્મા તમારા બાળકોને અત્યારે ભરી દો. Every bondages of the devil, let it break in the name of Jesus. શૈતાનનું તમામ બંધન
ઈશ્વરના નામમાં અત્યારે તૂટી આવ. Every evil spirit of darkness, let it go away in Jesus' name. અંધકારના દુષ્ટાત્મા ઈશ્વરના નામમાં અત્યારે જતા રહે. Let these people be free in Jesus' name. ઈશ્વરના નામમાં લોકો આઝાદ થાય. Open your mouth and praise God, everyone. દરેક જણ આપણા મુખને ખોલી અને પ્રભુની સ્તુતિ કરે. Everyone, open your mouth and praise God. દરેક જણ આપણા મુખને ખોલી અને પ્રભુની સ્તુતિ Come કરે. on, if you want to shout in your Bhasha, shout in your Bhasha. જો તમે તમારું મુખ ખોલીને અન્ય ભાષામાં પુકારવા માંગો છો, Every તો અન્ય bondage ભાષામાં પુકારો. Every bondages are breaking right now. અત્યારે દરેક બંધનો તૂટી રહ્યા છે. Come on, come on, come on. Every bondages are breaking in the name of Jesus. ઈશ્વરના નામમાં દરેક બંધન અત્યારે તૂટી રહ્યું છે. Every evil spirit of darkness coming out right now in Jesus' દરેક name. અંધકારને દુષ્ટાત્મા ઈશ્વરના નામમાં અત્યારે બહાર આવી રહ્યું છે. Every sickness are leaving right now in Jesus' દરેક name. બીમારી ઈશ્વરના નામમાં અત્યારે દૂર થઈ રહી છે. Jesus carried all your sickness upon himself. ઈશ્વએ પોતા પર તમારી સગળી બીમારી લઈ લીધી. And by the stripes of Jesus, you are going to be healed. અને ઈશ્વરના કોડા ખાવાથી તમે સાજા થયો છો. Oh, right now, receive your healing. ઈશ્વરના નામમાં અત્યારે તમારા સાજાપણાને લઈ લો. Right now, receive your healing. અત્યારે તમારા સાજાપણાને લઈ લો. Heavenly Father. સ્વર્ગીય પિતા, Oh, right now, oh God. Oh, stretch your hands of healing and heal your people. સ્વામી અત્યારે તમારા સાજાપણાના હાથને લંબાવો અને તમારા લોકોને તમે સાજા કરો. In the name of Jesus. યેશુના નામમાં Touch your people and heal them now. પ્રભુ તમારા લોકોને તમે અત્યારે ઓળખો અને સાજા કરો. Every bondage, let it break in Jesus' name. દરેક બંધન યેશુના નામમાં અત્યારે તૂટી જાય. Every cancer, come out in the name of દરેક Jesus. કેન્સર યેશુના નામમાં બહાર આવો. Every pain, come out in the name of દરેક Jesus. પીડા યેશુના નામમાં બહાર આવો. Every infirmity, come out in the name of દરેક Jesus. બીમારી યેશુના નામમાં બહાર આવો. Every weakness and sickness, come out in the name of દરેક Jesus. નબળાઈ અને બીમારી યેશુના નામમાં બહાર આવો. Master, heal your people right now. સ્વામી અત્યારે તમારા લોકોને સાજા કરો. Let the healing virtue of God Almighty, let it pour over the lives of your people. હવે સર્વ સામર્થ્ય ઈશ્વરનો સાજાપણાનું પરાક્રમ એ તમારા લોકો પર અત્યારે ઉતરી આવે. Thank you, Lord, you are healing them now. પ્રભુ તમારો આભાર, અત્યારે તેઓને તમે સાજા કરી રહ્યા Thank છો. you, Lord, you are delivering them now. પ્રભુ તમે અત્યારે તેઓને છોડાવી રહ્યા છો માટે આભાર. We give all the glory and honor to thee. અમે સગળો માન અને મહિમા તમને આપીએ Thank છીએ. you for your greatness. તમારી મહાનતાને માટે Thank દેવ you તમારો for your healing. તમારા સાજાપણાને માટે તમારો આભાર. Lift your hands and worship the Lord. દરેક જણ હાથોને ઉપર ઉઠાવીને પ્રભુની આરાધના કરે. Amen. Lift your hands and worship the Lord. દરેક જણ તમારા હાથોને ઉપર ઉઠાવો અને પ્રભુની આરાધના કરો. Oh, hallelujah, hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Everyone sing. દરેક જણ ગાઈએ. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Lift your hands and sing. હાથોને ઉપર ઉઠાવીને ગાઈએ. Hallelujah. દરેક જણ આપણા હાથોને ઉપર ઉઠાવીને ગાઈએ. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Raise your both hands and sing. બંને હાથોને ઉપર ઉઠાવીને ગાઈએ. Hallelujah. Come on. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. One more time. Hallelujah. Jordi. મોટા અવાજે. Hallelujah. 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 Lift your hands, everyone. દરેક જણ હાથોને ઉપર ઉઠાવીને Hallelujah. Jordi. Hallelujah.
hallelujah, hallelujah. Close your eyes. દરેક જણ આપણી આંખોને બંધ કરીએ. Keep your both hands upon your chest. તમારા બંને હાથોને તમારા હૃદય પર રાખો Look to heaven. અને સ્વર્ગભણી દ્રષ્ટિ કરો. Look to heaven. સ્વર્ગભણી દ્રષ્ટિ કરો. With the tears, tell him. આંસુઓ સહિત એમને કહો. Come on, come on. With the tears, worship him. આંસુઓ સહિત એમની આરાધના કરો. Come on, come on, come on. Tell him how much you love him. તમે તમારા દેવને પ્રભુને કેટલો પ્રેમ કરો છો તમે કહો એમને. Tell him how much you love him. તમે એમને કેટલો પ્રેમ કરો છો જણાવો એમને. Let me fulfill your word of God. પ્રભુ મને તમારા વચન અને તમારી આજ્ઞાઓને પૂરી કરવા દો. Let me fulfill your word. પ્રભુ મને તમારા વચન પૂરા કરવા દો. Cry out to him. Cry out to him. પુકારો એમને. પુકારીએ. Let me fulfill your word. પ્રભુ મને તમારું વચન તમારી આજ્ઞાઓને પૂરી કરવા દો. Even it is pain. જો કદાચ પીડામાં હોઈએ, Even it is cross. જો કદાચ વધસ્તંભ પણ હોય, Even I am alone. જો કદાચ હું એકલો હોઉં કે એકલી હોઉં, Even everybody reject me. કદાચ બધા જ અને દરેક જણ મારો નકાર કરે, I will fulfill the word of God. છતાં પણ હું મારા દેવના વચન અને દેવની આજ્ઞાને પૂરી કરીશ. Cry out to him. Cry out to him. પુકારીએ એમને પ્રભુને કહીએ. In Jesus' name. યેશુના નામમાં. Amen. આમેન. Listen to us. સાંભળો 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 જ્યાં છો ત્યાં જ ઉભા રહો. This is only beginning. આ ફક્ત શરૂઆત છે. This is only beginning. આ ફક્ત શરૂઆત છે. Tonight, આજ રાત્રે while you are going back home, જ્યારે તમે ઘરે જાઓ, fall at his feet. તમે પ્રભુના ચરણો પાસે બેસો. Fall at his feet. તમે એમના ચરણોની પાસે I બેસો. didn't say kneel down. મેં ઘૂંટણે પડો એમ પણ કહ્યું નહીં. I told you, fall at his feet. તમે એમના ચરણોની આગળ પડી જાઓ. Kiss his feet. એમના ચરણોને એમના પગોને ચુંબન કરો. And tell him, I will fulfill your word. અને તમે પ્રભુને કહો, પ્રભુ હું તમારું વચન તમારી આજ્ઞા પૂરી કરીશ. Tomorrow morning we are going to have a great meeting. આવતીકાલે સવારે એક વિશેષ મહાન સભા રહેશે. Bring 5 people with you. તમારી સાથે 5 લોકોને બીજાને લઈ આવો. Evening we are going to have another reason why God manifests in the flesh. અને આપણે આવતીકાલે સાંજે બીજું એક કારણ જોવાના છે કે શા માટે પ્રભુ યેશુ મનુષ્ય દેહમાં પ્રગટ થયો. Bring 10 people with you. તમારી સાથે 10 બીજા લોકોને લઈ આવો. And God will touch you. પ્રભુ એ તમામ વિશ્વાસીઓને સ્પર્શ God કરશે. will transform your life. તમારા જીવનોમાં પ્રભુ એક નવું બદલાણ Come લાવશે. on, clap your hands and bless the holy name. જોરદાર તાળીઓ આપીને પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપીએ.
હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુના દાસ ગિરીશભાઈ આગળ આવશે, તેઓ પ્રાર્થનામાં દોરશે. આવો આપણે બધા પ્રાર્થનામાં નમીએ. Hallelujah. Praise the Lord. Thank you, Jesus. Hallelujah. સર્વશક્તિમાન જીવિત અને પરાક્રમી પરમેશ્વર પિતા, ફરીને એકવાર લોર્ડ તમારો મેં આભાર માનીએ છીએ. તમારા જ નામને મેં ધન્યવાદ કરીએ છીએ. પ્રથમ રાત્રે એવો પવિત્ર પરાક્રમી પરમેશ્વર પિતાજી, હાલેલુયા. ઓ પવિત્ર પ્રભુજી, એક વ્યક્તિઓના માટે પવિત્ર દેવ તારું વચન મોકલીને તમે પવિત્ર પ્રભુજી તમે ખાતરી કરાવી રાજા. મારી પ્રાર્થના છે આજનું વચન પવિત્ર દેવ, મારી પ્રાર્થના છે રાજા, એક વ્યક્તિના જીવનની અંદર પૂરું થાય રાજા, અને આવનાર દિવસોની અંદર પોતાની ઈચ્છાને પણ તમારી ઈચ્છા પૂરી કરે, એમ કરીને મહાન પરમેશ્વર પિતા તમારો મહિમા કરી શકે માટે પવિત્ર દેવ તું કૃપા પાડ. બાકીના સમય પિતા તમારા હાથની અંદર અમે સોંપાઈ જાય છે. કરેલી પ્રાર્થના દ્વારા તમે અમને ઉત્તર આપ્યો માટે તમારો આભાર. બાકીની જે સભાઓ છે એ પણ મહાન પરમેશ્વર પિતા તમે આશીષિત કરો. આ દરમિયાન મહિમા ગૌરવ તમને આપતા યેશુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. આવતીકાલે સાંજે ફરી એકવાર મીટિંગ રહેશે. આવતીકાલે સવારની સભા બહેનોની રહેશે, તો એ વાતને તમે ખાસ ધ્યાનમાં રાખશો. આવતીકાલે સવારે બહેનોની મીટિંગ રહેશે. આવતીકાલે સાંજે બરાબર 6:30 વાગે મીટિંગની શરૂઆત થઈ જશે, તો એના માટે તમે ધ્યાનમાં રાખશો અને બીજા લોકોને પણ તમે લઈ આવશો. સારું, આપણે ઊભા થઈએ અને આપણે પ્રાર્થનામાં નમીએ અને પછી આપણે રજા લઈશું. આપણે બધા જ લોકો પોતાની જગ્યા પર આપણે ઊભા થઈ જઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવા આ સમયે રમણભાઈ આગળ આવશે અને આપણને છેલ્લી પ્રાર્થના કરાવશે, અને તેમની સાથે મળીને આવો આપણે પ્રાર્થનામાં નમીએ. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. પ્રભુ યેશુ, અમે તમારો આભાર માનીએ છીએ. શુભ રાત્રિ મધ્યે, શરૂઆતની રાત્રિ મધ્યે પ્રભુ તમારા દાસ થકી અદ્ભુત અમારા દરેકને જીવન માટે, એકને માટે પ્રભુ અદ્ભુત તમારા આશીષના વચનો અને જીવન મંદિર છુટકારો સાથે અને દરેકને તમે ટચ કર્યા શું માટે આભાર. અત્યારે આવેલા દરેકે પ્રભુ નાના મોટા સહો પ્રભુ તેઓ અહીંથી જ્યાં રિટર્ન થશે એમને સાથે રહેજો. સલામત આવવા માટે મદદ કરી, સલામત જવા માટે મદદ કરજો. તમારા દૂતોની સુરક્ષા આગળ પાછળ રહે. આવતીકાલે પ્રભુ દિવસની અંદર અને જે સભા છે જ્યાં સુધી પૂરી નહીં ત્યાં સુધી રમેશના માટે દેવ તારા દૂતોની સુરક્ષા રહે માટે તમારા હાથનો સબ તમારી વિનંતી યેશુ કે નામ માગીએ છીએ. આમેન. ઓ અમારા આકાશમાંના બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ મને આપ, જેમ અમે અમારું ઋણ માફ કર્યા છે તેમ તમારા ઋણો અમને માફ કરો. અમને પરિશ્રમને લાવો પણ ભૂંડાઈથી છુટકારો કરો, કેમ કે રાજ્ય તથા પરિક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમેન. હવે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ પિતાનો પ્રેમ અને આ પવિત્ર આત્માની સંગાત અહીં ઉપસ્થિત રહેલા ભાઈ બહેનોની સાથે, પાસ્ટરોની સાથે, આગેવાનો વડીલોની સાથે, દુનિયાભરમાં બાળકોની સાથે, પવિત્ર સંતો, પવિત્ર સેવકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. સારું, આવો આપણે ટૂંકી સલામ બોલીશું ને પાસ્ટર પ્રવીણભાઈ આપણને ટૂંકી સલામ બોલાવશે. સારું, જમણો હાથ ઉઠાવીએ. ભાઈઓ અને બહેનો, નાના અને મોટાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. યેસુ મસીહા કે આમેન. સર્વ સ્થાનિક હાલેલુયા. 2 મિનિટ. આવતીકાલે સવારે બહેનોની સભા રાખવામાં આવી છે ચર્ચમાં. દરેકે બહેનો તમે આવજો અને આશીષ પ્રાપ્ત કરજો. અને આવતીકાલે સાંજે ફરી બીજા દિવસની સભા છે અને 6:30 થી એ સભા શરૂઆત થઈ જશે. તો તમે દરેક વ્યક્તિ આવજો અને બીજાને પણ લાવજો અને બીજા પણ આશીર્વાદિત થાય. અને જેઓ દૂરથી આવ્યા છે, જેઓ ના જઈ શકે, એમના માટે રહેવાની